તાજેતરમાં સરકાર દ્વારા 182 વિધાનસભા દીઠ નવી એસટી બસ ફાળવવામાં આવી છે। તે નવી રાપર એસટી બસ ડેપોને પણ નવી બસ ફાળવવામાં આવી છે, જે રાપર ધારાસભ્ય વિરેન્દ્રસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ રાપર વડોદરા કે જે રાપરથી સવારે 11:30 વાગે આવે છે, તેમાં નવા વાહન ગુર્જર નગરી બસનું લોકાર્પણ રાપર નગરપાલિકાના પ્રમુખ ચાંદ ભીંડેના હસ્તે રિબિન કાપી પ્રસ્થાન કરવામાં આવ્યું હતું। એસટી ડેપો મેનેજર, જિલ્લા ભાજપ મંત્રી, ભાજપ પ્રમુખ, મહામંત્રી વગેરે ઉપસ્થિત રહ્યા હતા। ગુજરાત સરકાર દ્વારા કુલ 182 વિધાનસભા મત વિસ્તાર પૈકી રાપર અને ભચાઉ સંયુક્ત વિધાનસભા મત વિસ્તાર દીઠ એક નવીન બસ ગુર્જર નગરી આજે રાપર ડેપોને મળવા પામેલ છે, જે અગાઉ રાપર વડોદરા ગુર્જર નગરી બસ ચાલતી હતી તેની અવેજીમાં નવીન ગુર્જર નગરી બસ લેટેસ્ટ ટેકનોલોજી સાથે BS6 વાહન મોડેલ સાથે તથા તમામ સુવિધાઓથી સંપૂર્ણ બસ આજરોજ રાપર ડેપોને ફાળવવામાં આવેલ છે। રાપરથી વડોદરા અહીંયાથી સવારે 11:30 કલાકનું છે અને વડોદરાથી સવારમાં 6 વાગે છે, જે મુસાફર દ્વારા બહુ બહોળી પ્રમાણમાં આ બસનો લાભ લેવામાં આવે છે અને બહુ સારી એવી આવક આ ડેપોની મળવા પામે છે।